सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्प्रदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बेदयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા માટે છેલ્લે શૂન્યવાદી સાથે ચર્ચા ચાલી રહી છે. બુદ્ધ્યાદિ સકલમ સુપ્તૌ અનુલીનમ સ્વકારણે રહસ્યમ પરમ સૂક્ષ્મ જ્ઞાતવ્યમ છે મુમુક્ષુભિઃ. મુમુક્ષુએ જે પરમ રહસ્યને જાણવું જોઈએ એ તને હું કહું છું. એ શિષ્ય સુષુપ્તૌ બુદ્ધ્યાદિ સકલમ સ્વકારણે અનુલીનમ. તો સુષુપ્તિની અંદર બુદ્ધિના સર્વ વસ્તુ જે છે એ પોતાના કારણમાં લીન થઈ જાય છે, નષ્ટ થઈ જતી નથી. ટૂંકમાં શૂન્ય અર્થાત કશી વસ્તુ ન હોય એવું ક્યારે બનતું નથી. માત્ર વસ્તુ પોતાના કારણમાં લીન થઈ જાય એટલે વ્યક્ત ન હોય, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન હોય. અવ્યક્તે વટવદ બીજે તિષ્ઠત્ય વિકૃતાત્મના. જેવી રીતે નાનકડા વડના બીજની અંદર સમગ્ર વટવૃક્ષ અવ્યક્ત વસ્તુ દેખાય નહીં પણ છે ખરું, તેવી રીતે સુષુપ્તિમાં પણ આ સમગ્ર જગત અવ્યક્ત અવસ્થામાં હોય છે. તિષ્ઠત્યેવ સ્વરૂપેણ. એ સ્વરૂપથી તો રહેતું હોય છે. ન શૂન્યાય તે જગત. ત્યારે વસ્તુ શૂન્ય થઈ જતી હોય ન હોય
વસ્તુ ક્યારે પણ ન હોવાપણાને પ્રાપ્ત ન કરી શકે. હોવાપણું એ ક્યારે વસ્તુ હોવાપણાથી અલગ ના હોય. પછી વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, કાર્ય રૂપમાં હોય કે કારણ રૂપમાં એ બને, એની અવસ્થા બદલાય. જળ હોય એનું બરફ બને, એનું પ્રવાહી બને, એની વરાળ બને. આમ ભિન્ન ભિન્ન અવસ્થાઓથી પસાર થાય. તેમ કોઈ વસ્તુ વ્યક્ત હોય, જેમ કે ઘડો અવ્યક્ત બની જાય કે માટી, આ અવસ્થામાં ફેરફાર. પરંતુ ક્યારે આ ઘડો ન હોવાપણાની સ્થિતિને પ્રાપ્ત કરી શકે નહીં. બધું શૂન્યાય તે જગત, આ જગત ક્યારે પણ શૂન્ય અવસ્થાને ન હોવાપણાને પ્રાપ્ત થતું નથી. ક્વચિત અંકુર રૂપેણ ક્વચિત બીજાત્મના વટ. વડ જેવી રીતે ક્યારેક વટ ક્યારેક અંકુર રૂપમાં હોય, ક્યારેક બીજા રૂપમાં હોય. અંકુર એટલે કે કાર્ય, કારણ કાર્ય કારણ રૂપેણ યથાતિષ્ઠતિ. આ વડ હંમેશા હોય જ છે કે વડના વ્યક્ત રૂપમાં, કાર્ય રૂપમાં કે બીજના કારણ અવ્યક્ત રૂપમાં હોય છે. તેવી રીતે અધસ્તથા તે રીતે આ જગત પણ ક્યારેક વ્યક્ત હોય, અવ્યક્ત હોય, કાર્ય રૂપમાં હોય, કારણ રૂપમાં હોય. અવ્યાકૃતાત્મનાવસ્થામ જગતો વદતિ શ્રુતિ સુષુપ્ત્યાદિષુ તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમ ઇતિ અસૌ. તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત. જ્યારે ઉપનિષદ કે આ સમજે જ્યારે સૃષ્ટિના પ્રારંભમાં, સૃષ્ટિની પૂર્વે અવ્યાકૃત હતું, અવ્યક્ત હતું, ત્યારે આ કહે છે કે જગત છે એના સર્જન પહેલા પણ અવ્યાકૃતમ આસીત. જગત અવ્યાકૃત હતું, અવ્યક્ત હતું. નહોતું એમ ક્યારે નથી કહેતી, હતું એ કારણ અવસ્થામાં હતું. એવમ અર્થમ અવિજ્ઞાય નિર્ણિતમ શ્રુતિયુક્તિભિઃ. શ્રુતિયુક્તિભિઃ નિર્ણય અર્થમ અવિજ્ઞાય. આ પ્રકારે શાસ્ત્રાવચનથી અને યુક્તિથી પણ જો નિર્ણય કરવામાં આવ્યો છે કે ક્યારેય જગતની કે કશી વસ્તુની શૂન્ય અવસ્થા હોતી નથી. ક્યારેક કાર્ય અવસ્થા હોય, ક્યારેક કારણ અવસ્થા હોય. આપણે જગત અદર્શનમ, તો સુષુપ્તિમાં જગતનું દર્શન નથી. એ જગતની કારણ અવસ્થા છે, શૂન્ય અવસ્થા નથી. શૂન્યમિતિ પ્રાહુ અતદ્વિદ. આ રહસ્યને ન સમજનારા લોકો એમ કહે છે કે સુષુપ્તિમાં જગત છે જ નહીં, એ ન હોવાપણાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. આવું શૂન્યવાદી અજ્ઞાની લોકો કહે છે. ના સત સદોત્પત્તિ શ્રૂયતે નચે દૃશ્યતે. પછી એમ કે સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવ્યા કેવી રીતે? તો એમ કે ન હોવાપણામાંથી આ જગત ન હોવાપણામાં હતું, સ્થિતિમાં હતું, પછી હોવાપણાને પ્રાપ્ત કર્યું. એવું કીધું મને ન હોય એ વસ્તુ હોવાપણું કેમ પ્રાપ્ત કરી શકે? જે વસ્તુ છે એ ન હોવાપણાને પ્રાપ્ત ન કરે, જે નથી ક્યારે હોવાપણાને પ્રાપ્ત ન કરે. સાદો નિયમ કયો? ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. ના સત અસત ભાવ ન વિદ્યતે. અસત જે છે નહીં એમાં ક્યારે હોવાપણું ન હોય, જે છે ક્યારે એમાં ન હોવાપણું ન હોય. સીધો સાદો નિયમ છે. ન સત સત ઉત્પત્તિ શ્રૂયતે નચે દૃશ્યતે. અસતમાંથી ન હોવાપણામાંથી કશુંક થયું હોય એવું ક્યારે જોયું પણ નથી, સાંભળ્યું પણ નથી. ઉદય ન શૃંગાત્યમ ખપુષ્પાત્યમ ભવિષ્યતિ. તો તેવી રીતે નર શૃંગાત્યમ ઉદયથી આ મનુષ્યના શિંગડામાંથી જે નામની કોઈ વસ્તુ નથી એમાંથી શું કશી વસ્તુ ઉત્પન્ન થાય? ખપુષ્પાત્યમ ભવિષ્યતિ. ખપુષ્પ વળી બીજી એક વસ્તુ જે નથી, શબ્દ જ છે, એને અનુરૂપ વસ્તુ નથી, અને એવો વિકલ્પ કહેવામાં આવે. તો વિપર્ય એક વસ્તુ છે, હોય એ બીજી રીતે જોવું, પણ શબ્દ હોય ને વસ્તુ જ ના હોય, આવું પણ છે. તો આવા શબ્દો નર શૃંગ ખપુષ્પ જે છે જ ને એમાંથી ક્યારે કોઈ કશું જન્મનું જોયું છે? હોઈ શકે. પ્રભોતિ નહીં કુંભો વિદ્યમાનો વૃદ્ધસ્યેત પ્રભોત સિકતાયા વાથવા વાયર્ણો વા.
અવિદ્યમાનું કુંભ પ્રભવતી ચેત, જે કુંભ અર્થાત ઘડો છે જ નહીં એ ઉત્પન્ન થાય. મૃદશ્ચે, માટીમાં જે ઘડો છે નહીં એ ઉત્પન્ન થાય. જેમ કે નૈયાયિક એમ કહેતા હોય કે માટીમાં કારણમાં કાર્ય નથી, માટીમાં ઘડો નથી, એવો ન રહેલો ઘડો માટી ઉત્પન્ન થાય. તો પ્રભો તો સિકતાયા અથવા વાયરણવા, તો પછી ગમે ત્યાં નથી એ ઘડો ઉત્પન્ન થાય, ગમે તેમ ઉત્પન્ન થાય. તો શા માટે માટીને આગળ રાખવો જોઈએ? રીતિમાંથી પણ નથી એ ઘડો ઉત્પન્ન થતો હોય તો શા માટે માટીમાંથી જ નથી એ ઘડો ઉત્પન્ન થાય છે? રીતિમાંથી કેમ નહીં કે જળમાંથી કેમ નહીં? નહીં ભવતી ચતાભ્યામ સર્વથા ક્વાપી, ક્યારે પણ રેતીમાંથી કે માટીમાંથી કે બંનેના સંયોગમાંથી ઘડો જન્મતો જોવામાં આવતો નથી. તો રેતીમાં ઘડો તો નથી જ, જળમાં ઘડો નથી. નથી એ ઘડો ઉત્પન્ન થતો હોત તો શા માટે માટીનો આગળ રાખવો જોઈએ? પાછા નૈયાયિક એમ કે માટીમાં જે ઘડો નથી એ ઉત્પન્ન થાય છે. નથી એ ઘડો ઉત્પન્ન થાય, લાકડામાં નથી તો ઉત્પન્ન થવો જોઈએ ને, રેતીમાં નથી ઉત્પન્ન થવો તો નથી થતો. માત્ર માટીમાં જ નથી એ ઘડો ઉત્પન્ન થાય છે. જો નથી એ વસ્તુ ઉત્પન્ન થતી હોય તો ક્યાંયથી ઉત્પન્ન થવી જોઈએ પણ નથી બનતો. તેથી તસ્માત યત ઉદયતી અસ્તિ અત્ર તસ્ય સ્વભાવ, સ્વભાવથી કારણ રૂપથી વસ્તુ રહેલી જ હોય જ્યાંથી ઉદ્ભવે છે. જે વસ્તુ જ્યાંથી ઉદ્ભવે છે, જેમ કે ઘડો માટીમાંથી ઉદ્ભવે છે, તો માટીમાં એ સ્વભાવથી પ્રકૃતિથી કારણના રૂપમાં અવ્યક્ત રૂપમાં રહેલો હોવો જ જોઈએ, એ સિવાય ઉત્પન્ન થઈ શકે નહીં. કારણ કે જે નથી એ વસ્તુ ઉત્પન્ન થતી હોય તો ક્યાંયથી પણ જન્મવી જોઈએ. તો રેતીમાંથી પણ જે નથી એ ઘડો જન્મ તો રેતીમાં જન્મ છે, પણ નથી થયો. નથી એવો ઘડો પણ માટીમાંથી જ જન્મે. માટીમાંથી જ ઘડો જન્મે તો બધા સ્વીકારે છે. એ ઘડો નથી કે છે એ પ્રશ્ન થયો. નૈયાયિક એમ કે માટીમાં ઘડો હોય તો દેખાતો કેમ નથી? એટલે દેખાય તો જ વસ્તુ છે એવો નિયમ છે? ન દેખાય વસ્તુ અવ્યક્ત વસ્તુ હોઈ શકે? હોત તો દેખાતો કેમ નથી? નથી દેખાતો માટે નથી. તો કુંભાર શું કરે છે? નથી એ ઘડાનું સર્જન કરે છે. સર્જન કોને કહેવાય? નથી એ વસ્તુને હયાતીમાં એટલે સર્જન. તો સાંખ્ય લોકો કે નહીં ભાઈ, જે કારણ રૂપમાં છે એને કાર્ય રૂપમાં અવ્યક્તમાંથી વ્યક્ત બનાવે છે. આ કુંભાર એ કે નવું સર્જતો નથી. જે કારણ રૂપમાં રહેલું છે એની માત્ર કાર્ય રૂપમાં અભિવ્યક્તિ કરે છે. અન્યથા વિપરીતમ સ્યાત કાર્ય કારણ લક્ષણમ નિયતમ સર્વશાસ્ત્રેષુ સર્વલોકેષુ સર્વતઃ. સર્વશાસ્ત્રેષુ બધા શાસ્ત્રોમાં જે નિયત થયેલું છે, નિશ્ચિત થયેલું છે. સર્વલોકેષુ લોકોના અનુભવથી પણ નિશ્ચિત થયેલું છે. કયું? કાર્ય કારણ લક્ષણ. કે આ જગત છે એ કાર્ય કારણની શૃંખલાથી બંધાયેલું છે. કોઈ વસ્તુ ક્યારેય કારણ વગર ન હોઈ શકે. અકસ્માત નામની વસ્તુ હોઈ ના શકે. આપણે કશાકને અકસ્માત કહીએ કારણ કે આપણે કારણ સમજતા નથી એટલે અકસ્માત કહીએ, અથવા તો આપણે ઈચ્છતા નહોતા નથી એને અકસ્માત કહીએ, અથવા અણધારી વસ્તુ બનવી, અનિચ્છિત વસ્તુ બનવી, અનિષ્ટ વસ્તુ બનવી એને આપણે અકસ્માત કહીએ. અકસ્માત ક્યાંથી એ ના કહેવાનું અકસ્માત, પણ એ વસ્તુ હોતી જ નથી. દરેક વસ્તુનું કારણ તો હોય. પછી એક મોટી કમિટી બનાવવી પડતો હોય એને તપાસ કરવા માટે એક સમિતિ નીમવી પડે કે કંઈ કરવું પડે કે એનું શું કારણ છે, શોધી કાઢે પછી. પણ ના શોધે તો એ શું થઈ ગયું? ખબર તો છે કે નથી, કારણ છે, પણ અમે શોધી શક્યા નથી. કોઈ એમને કારણ નથી એવું જ કોઈ કહ્યું નથી. કોઈ પણ સંશોધન કરનારી સમિતિ કમિટી ગમે તે હોય એવું ક્યારે નથી કહ્યું કે કારણ વગેરે થયું છે, અમે કારણે શોધી શક્યા નથી એવું કે. પણ આ કારણ વગર બન્યું છે એવું કહેનારો કોઈ નીકળ્યો નથી. અંતેથી આ જે લોકોમાં અને શાસ્ત્રમાં સ્વીકાર્ય છે એવો કાર્ય કારણનો નિયમ
જે વિજ્ઞાનમાં પણ સ્વીકારાયેલો છે એ વિપરીત બની જાય, ટૂંકમાં એ વસ્તુ તો ખરેખર એ ખોટી ઠરે, અને એ ખોટું ઠરે તો પછી આ બધા જે દલીલો થાય બધી ખોટી ઠરે છે. બધી દલીલો આના પર જ ચાલી છે. જે કે દલીલો આપણે કરીએ છીએ ને એની પાછળ આ નિયમ તો છે જ કે કશુંક છે માટે કારણ હોવું જોઈએ. શૂન્યનો કારણ કે ચાલો, પણ ટૂંકમાં કાર્યકારણ નિયમ તો હોવો જ જોઈએ. કથમ અસત સજ્જાયતે શ્રુત્યા નિષિધ્યતે તસ્માત અસત સજ્જનનમ. અસત સજ્જનમ, અસતમાંથી ન હોવાપણામાંથી કશીક વસ્તુનો જન્મ થવો કે ઉત્પત્તિ થવી નિષિધ્યતે, નિષેધ કરવામાં આવે છે. કેવી રીતે? કથમ અસત સજ્જાયત ઇતિ શ્રુત્યા. શ્રુતિના વાક્ય વડે કે હે સૌમ્ય, અસતમાંથી ન હોવાપણામાંથી સત હોવાપણું કેમ જન્મે એમ કહેવા દ્વારા શ્રુતિ અસતમાંથી સતની ઉત્પત્તિ થવાનો નિષેધ કરે છે. અસત સજ્જનમ નો ઘટતે, તેથી અસતમાંથી સતની ઉત્પત્તિ થવી સંભવિત જ નથી, ઘટિત નથી, એટલે કે યુક્ત નથી, સમજાવી શકાય એવી નથી. એવું થાય તો આપણે ચમત્કાર કહેવો પડે. તો ચમત્કાર આપણે કોને કહીએ? એ વસ્તુ જે આપણે સમજતા નથી, જે નિયમમાં આપણે નહીં સમજતા, એ ચમત્કાર કહીએ. પરંતુ અત્યારે જે આપણે સામાન્ય મને એ વસ્તુ પણ 1000-2000 ચમત્કાર કહેવાતા હતા. કોઈ જમાનામાં વીજળીનો કડાકો તો ચમત્કાર કહેવાતો હશે, વરસાદ પડવો એ ચમત્કાર કહેવાતો હશે, કોઈ જમાનામાં અગ્નિના તણખા ઝરવા ચમત્કાર કહેવાતો હશે. એ ઘટનાઓ જયારે સમજાતી ન હોય ત્યારે એને ચમત્કાર માનવામાં આવતો હશે. તેમ અત્યારે ઘણી બધી વસ્તુને આપણે ચમત્કાર કહીએ છીએ, જે ઘટના આપણે સમજતા નથી, કે જે નિયમ આપણે જાણતા નથી. આપણે માત્ર ભૌતિક શાસ્ત્ર નિયમો જાણતા હોઈએ, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રના નિયમો ના જાણતા હોઈએ. એટલે શાસ્ત્રની જરૂર પડે આપણને કે અગ્નિહોત્રાદિ કર્મ કરીએ તો સ્વર્ગ પ્રાપ્ત થાય. આ નિયમ આપણે જાણતા જ નથી. આવું કાર્યકારણ નિયમ શાસ્ત્ર, સાધ્ય સાધન, કે આ સાધન કરો તો સાધ્ય પ્રાપ્ત થાય છે, એ બતાવે છે કે કંઈક સંબંધ છે ખરો. આ કારણ છે અને સ્વર્ગ કાર્ય છે એવો સંબંધ શાસ્ત્રને જ્ઞાત છે, આપણે જ્ઞાત નથી. એટલે ચમત્કાર આપણે કહીએ કારણ કે આપણે એ વસ્તુ જાણતા નથી. એટલે ક્રિશ્ચિયાનિટીમાં પણ એક આવો પંથ છે, ક્રાઇસ્ટ સાયન્ટિસ્ટ. ક્રાઇસ્ટને લોકો સાયન્ટિસ્ટ, ટૂંકમાં જીસસ ક્રાઇસ્ટે ઘણા બધા ચમત્કારો કર્યા. મોટે ભાગે આ મહાપુરુષ નમસ્કાર ક્યારે થાય? આ ચમત્કાર કરે ત્યારે. બાકી શંકરાચાર્ય બધા નમસ્કાર ક્યારે? ચમત્કારથી નમસ્કાર થાય. બાકી કોઈ નમસ્કાર પણ કરે બધા નહીં, કોઈ તમારું સાંભળે નહીં. નમસ્કાર કરે પછી તમારું સાંભળે અને તો તમને સમજવાનો પ્રયત્ન કરે, અને પછી તમારી એ વસ્તુને જોઈ શકે કે આ શું બુદ્ધિ વૈભવ છે. બરાબર. પછી માણસ ક્યારે જોવે? કંઈક ચમત્કાર થયો હોય તો એ માણસની બીજાની જરૂરિયાત છે, મનુષ્ય માત્રની જરૂરિયાત છે કે એવું કંઈક હોય જે પોતાની અત્યંત મહાન છે તો તરત ત્યાં નમે, બાકી તો કોઈ નમે જ નહીં. એટલે જે પોતે ન સમજી શકે કે ન કરી શકે એ વસ્તુ કરનારો કોઈ જોઈએ તો એને મસ્તક નમે. બાકી ઠીક હવે તો હું જાણું છું, તો હું કરી શકું, હું કરીશ, કઈ બતાવીશ, વગેરે વગેરે. બાકી ચમત્કાર નામની પણ વસ્તુ કોઈ આ વેદાંતિ લોકો ટૂંકમાં આ કાર્યકાળના નિયમને સ્વીકારનાર લોકો આ ચમત્કાર નામની વસ્તુ પણ ના સ્વીકારે. એટલે તો ઘણા લોકો તો એવું કે અમે તો સ્વીકારતા બની જ ના શકે. એ ખોટી વાત છે. જે સમજાયની વસ્તુ ના બને, ટૂંકમાં જે પોતે સમજી શકે નહીં એ વસ્તુનો સ્વીકાર જ ના કરે, એ વળી પાછી બીજી એક્સ્ટ્રીમ થઈ ગઈ. તો કે નહીં, આપણે બી આ વસ્તુ બની સમજતા નથી. એટલે હવે સાંઈ બાબા ધારો કે આમ કરીને કઈ શિવલિંગ કાઢતા હોય ને ભસ્મ કાઢતા હોય, એટલે ખોટું જે છે એવું આગ્રહ ધરાવનારા કેટલાય લોકો છે. ખોટું હોય જ ના શકે. વેદાંત લોકો તો ખાસ कि देखो भाई ये आपको एक घड़ी दे दे नहीं, यहाँ वहां से आई है,
ये कोई ऐसे बनते नहीं है। जो आपको दी जाती है वो वहां से आई है। ટૂંકમાં જે નથી તમે એમાં સર્જી શકો જ નહીં, શૂન્યમાંથી સર્જન થઈ શકે જ નહીં. શૂન્ય નામની વસ્તુ નથી. પણ અહીંયા આગળ શૂન્ય છે એવું કોણે કહ્યું? અનેક પ્રકારની શક્તિઓ છે બધી, આકાશ વગેરે અનેક પ્રકારની શક્તિઓ છે. તો જેવી રીતે આપણને વિજ્ઞાન એમ કે ભૌતિક શાસ્ત્ર કે ઉર્જામાંથી રૂપાંતર થયું, જેને આપણે પદાર્થ કહીએ મેટર, એનર્જીમાંથી મેટર અને મેટરમાંથી એનર્જી. એનર્જી એટલે આપણે દેખાય ને એવી સૂક્ષ્મ શક્તિ છે, જેને આપણે અવ્યક્ત કહીએ, પ્રકૃતિ કહીએ, માયા કહીએ. એમાં તો જગત બનેલા, એમાં એક શિવલિંગ શું વસ્તુ છે? આ સમગ્ર જગત બન્યું શેમાંથી બન્યું? માયામાંથી. એવી શક્તિ છે ત્યારે, કારણ કે અવ્યક્ત એટલે શું? જે માત્ર શક્તિના રૂપમાં છે, કારણ રૂપમાં છે, શક્તિના રૂપમાં છે, પોટેન્શિયલ રૂપમાં છે, સંભવિત રૂપમાં છે. એને આપણે અવ્યક્ત કહો, કારણ કહો, સંભવિત કહો. એમાંથી આ બધું સર્જાયું. તદ્દેતંતરે અવ્યાકૃતમાસીત તન્નામ રૂપાભ્યામ વ્યાક્રિયત. અવ્યાકૃતું એ નામ રૂપમાં એનું વ્યાકરણ થયું, અભિવ્યક્ત થઈ, વિસ્તાર થયો. આમ અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, એ શું શક્તિના રૂપમાં જ છે. લોકો ભગવાનની શક્તિ કહે, પછી બીજા જુદી વાત છે. આ શક્તિ એટલે કે ટૂંકમાં શક્તિ એટલે માયા કહો, પ્રકૃતિ કહો. એમાં કે બધું જે નક્કર જગત કે સર્જાયું કે નહીં, એ આમ જ ભગવાને શું કર્યું છે? તમે જયારે એમ કહો કે સંકલ્પ માત્રથી સર્જન થાય છે, ત્યારે ભગવાને શું કર્યું? સંકલ્પ કર્યો. કામમ પુરુષો નિર્મિમાણ. જેમ સ્વપ્નમાં તમે કરો છો સર્જન, પહાડનો વિચાર આવ્યો, પહાડ સર્જાઈ ગયો. ભગવાને વિચાર કર્યો. આકાશાદ વાયુ, વાયુ અગ્નિ. આકાશમાં જે વાયુ દેખાતો ને પણ હોવો જ જોઈએ ને, તો જન્મ્યો ક્યાંથી? વાયુમાં અગ્નિ દેખાતો ને પણ છે નહીં, તો વાયુ અગ્નિ ક્યાંથી આવ્યો? તો ત્યાં હોય જ ના શકે, મને દેખાતો માન નથી. ટૂંકમાં પોતે સમજી શકતા નથી, માટે વસ્તુ નથી. એ આના જેવા જ થયા, શૂન્યવાદી જેવા જ થયા. એટલે આ બધી એટલે છે એવું આપણે શું કહીએ છીએ કે આ સંભાવના છે, દેખાડ્યું. કોઈક શક્તિ જે છે એ શક્તિનું આ નક્કર રૂપાંતર થયું, એવી જાતનો શંકાનો લાભ આપી શકીએ. બેનિફિટ ઓફ ડાઉટ એનું ગુજરાતી શંકાનો લાભ આવે, કોઈ ગુજરાતી છે કે નહીં ખબર. બેનિફિટ ઓફ ડાઉટ, શંકાનો લાભ આપીએ. ટૂંકમાં જે વસ્તુ આપણે સમજતા નથી એને આપણે નિષેધ ના કરી શકીએ, ડિસમિસ ના કરીએ. એમાં આપણે રસમાં તો છોડો, એને હશે ચાલો. ટૂંકમાં આપણા જીવનમાં એને કોઈ ગણતરી નથી. ધારો કે તમે વસ્તુ આમાં તમને વિશ્વાસ ના હોય એટલે ટૂંકમાં તો ઉપયોગ ના હોય તો બરાબર. જેનો ઉપયોગ છે એને શું કામ તિરસ્કાર કરવો? એ ઘણા લોકો છે એનો બહુ મોટો ઉપયોગ છે. લોકોના ઘરમાં ફોટામાંથી કંકુ ખરે, ભસ્મ નીકળે, આ બધા અનુભવો છે. મને રસ ના હતો, તારા ઘરમાંથી નીકળશે નહીં જોડે. ટૂંકમાં આપણા ખોટા કોદાળ કંકુ બંકુ નીકળે નહીં અને ભસ્મ ના નીકળે. નાસ્તિક લોકોમાંથી કશું નીકળશે ના. કોઈના ઘરમાં નીકળ્યું એને આપણે એટલે એને ગાડો ઠરાવવો, ખોટો ઠરાવવો, દંભી ઠરાવવો, એવી જાતના બધા એવું કરવાની જરૂર નથી. એની શ્રદ્ધા પર આઘાત કરવાની જરૂર નથી. તમારી બુદ્ધિનો ઉપયોગ આ બધી અંધશ્રદ્ધા હશે એ ખબર નથી આપણને. શ્રદ્ધામાં અંધશ્રદ્ધા હશું ને કઈ શ્રદ્ધા હશું એ એક અંધશ્રદ્ધા નામનો શબ્દ વપરાવામાં આવે છે. હશે ના નથી. કેટલું લોકો માનતા હશે જે માત્ર એમની કલ્પનાનો વિષય હશે. એટલે બધું કલ્પના જ છે. એ પછી એ પણ કેમ કહી શકાય? આમાં એવું છે કે આ વસ્તુ ખોટી જ છે, સાચી નથી, અને સાચી જે છે ખોટી નથી. આ બધું કહેવું અઘરું થઈ પડતું હોય. એટલે આપણે એ જ્યાં છે ત્યાં રાખીએ. આપણે જે વસ્તુમાં જે સમજતા હોઈએ એના પર આપણું જીવન આધારિત હોય. સમજતા નથી એમાં પડવું નહીં, એનો આશ્રય લેવો નહીં. જે તો પછી તમે પછી વલ્નરેબલ બની જાઓ, મેનિપ્યુલેટેડ થઈ જાઓ. ટૂંકમાં પછી તમારો લાભ લેવામાં એવો બની શકે વગેરે વગેરે. પણ છતાં
જે સમજતો નથી એવું આગળ રાખવો પણ યોગ્ય નથી, અને જે બધું કહે છે બધું છે જ એવું આગળ રાખવાની જરૂર નથી. ટૂંકમાં જે હશે તે ખરું આપણે એ પ્રકારે. પણ અસત ટૂંકમાં અસતમાં ન હોવા પણ કશી વસ્તુ હોય નહીં. હા, એવું બની શકે કે જાદુગર શું કરે છે, જે નથી એ હોવાનો દેખાવ ઉત્પન્ન કરે, પણ એ તો પછી થોડાક તમારે હોય નહીં. તમને 100 રૂપિયા નોટ આવે ભાઈ, તમારે જુઓ ને ઘેર જઈને તો એ તો છાપાનું કામ કટકો નીકળે. પણ આમાં એવું નથી થતું. આજે શિવલિંગ આવે તો હંમેશા રહેતું હોય છે કે આ શિવલિંગ આવે તો મળેલું છે, લોકો એવું કહેતા હોય છે. વર્ષો સુધી રહે, જિંદગી સુધી રહે. તો પછી ભલે ચાલો હશે. અને એવું હોવાને કારણે હું કશાની હિમાયત નથી કરતો કે આમ છે જ નથી વગેરે વગેરે. સાથે સાથે કશી વસ્તુનો તિરસ્કાર કરવો સમજ્યા વગર, અથવા આપણને જસતું નથી, હું નથી કરી શકતો મારે કોઈ ના કરી શકે, એવું એ શું કરો આગળ? જે હું ના કરું બીજો કોઈ કરી જ ના શકે એવી જાતનો આપણે ગમે એવી કઈ જરૂર નથી કે આપણે બધું કરી શકતા હોવા જોઈએ વગેરે. પણ અસતમાંથી ન હોવાપણવાથી તો કશી વસ્તુ ન જન્મે. જન્મ દેખાડે સમજવું કે કોઈક રૂપમાં હતી, અવ્યક્ત કે અવ્યાકૃત રૂપમાં હતી, શક્તિના રૂપમાં હતી. એનો અર્થ એ થયો કે કોઈ પાસે આ પ્રકારની શક્તિ છે કે આ અવ્યક્ત વ્યક્ત બનાવી શકે, આપણે નહીં બનાવી શકતા. એ તો આપણે તો કશું ના બને. કુંભારનું કામ આપણે તો ના કરી શકીએ, માટીનો ઘડો આપણે ના કરી શકીએ. એટલે ઘડો બની જ ના શકે, હું ના બનાવી શકું એટલે મને તો લોટ લુઓ આ બધું રોટલી ના બને એટલે શું છે, એટલે રોટલી બની જ ના શકે એવો છે. હું તો 1000 વસ્તુ ના કરી શકું એટલે કરી જ ના શકે તો છે. સાથે સાથે આ જે બધા દાવા કરવા સાથે એવું કરવાની જરૂર નથી. એટલે આપણે કશું કહી જ ના શકીએ. એને ના પણ નથી કહેતા અને હા પણ નથી કહેતા. જે હા કહે છે ભગવાન એનું ભલું કરે, ના કહે છે ભગવાન એનું ભલું કરે. શું કહેવા એ આપણે શું કહી શકીએ? પરંતુ આ નિયમો આપણે જાણતા ન હોઈએ કે આ વ્યક્ત કેમ વ્યક્ત થાય. એટલે ક્રાઇસ્ટ સાયન્ટિસ્ટ એટલે કે ટૂંકમાં ક્રાઇસ્ટે જે બધા ચમત્કારો કર્યા એ વૈજ્ઞાનિક છે. એના નિયમો એ કેવા નિયમો? એ ભૌતિક શાસ્ત્ર નિયમો ના હોય, બે પ્રકારના નિયમો હોય જે દ્વારા પુણ્ય પાપ આ બધી વસ્તુ શું છે એવું જ થયું ને. અમુક કર્મ કરવાથી પુણ્ય થાય, અમુક કરવાથી પાપ લાગે, આમ કરવાથી સુખ મળે. આ બધી છેવટે તો શાસ્ત્ર કહે છે માટે જ ને. અમુક વસ્તુ સમજાય એવી છે કે મને જે નથી ગમતો એ બીજા ના કરવો વગેરે વગેરે, આ સમજાય એવું છે. તો બીજી કેટલી વસ્તુ સમજાય નહીં તમને કે તમે આ મંત્ર બોલો એટલે આમ થાય ને પેલું બોલો પેલું થાય, તો આ વખતે આ દાન કરો ભાઈ. તમે જેના શું કહેવાય ઉત્તરાયણ દિવસે કે મકર સંક્રાંતિમાં ફલાણું દાન કરો તો આવું. હવે એ નિયમ આપણે કોઈ જાણતા નથી. આ શ્રાદ્ધ આપણે જાણતા નથી, કોઈ જોયું નથી. એટલે ઘણી બધી વસ્તુઓ આપણે કહેવામાં આવે છે. હવે આપણે જાણતા એટલે એને કરતા અંધશ્રદ્ધા કહેવાય કે શું કહેવાય મને ખબર નથી. આપણે શ્રાદ્ધ કરીએ તો શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા કહેવાય? અંધશ્રદ્ધા એ અંધ શબ્દ ક્યાંથી લાગ્યો એ જરા હજી બધી મારા બરોબર ગયું નથી. શ્રદ્ધાને અંધ શબ્દ કેવી રીતે લાગ્યો? બાકી એ શ્રદ્ધા તો અંધ જ હોય ને, કારણ કે એ શ્રદ્ધા કોને કહેવાય? જે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય નથી એમાં વિશ્વાસો નામ શ્રદ્ધા. આસ્તિક્ય બુદ્ધિ શું? જે વસ્તુ મને દેખાતી છે એવા વિશ્વાસ નામ શ્રદ્ધા. આસ્તિક્ય બુદ્ધિ છે. ટૂંકમાં ભાઈ આ દેહમાંથી જીવાત્મા પસાર થાય અને એ કંઈક યાત્રા કરતો હોય પિતૃલોકને, એમાં આટલા દિવસ થતા હોય વગેરે, આવું બધું શાસ્ત્રમાં વર્ણન આવે છે. ફલાણા અર્ચીમાંથી આમાં પેલા બ્રહ્મલોકમાં પહોંચ્યો, કેટલા દિવસ છે એ કહ્યું નથી એમાં, પણ તો એમાં સમય તો લાગતો જ છે. અહીં મર્યા પછી અર્ચી દેવતા પાસે, પછી હન દેવતા પાસે ગયા, પછી શુક્લ પક્ષમાં, અને પછી માસ અને સંવત્સર ને ફલાણું ઉત્તરાયણ વગેરે. આ એક દેવતા લઈને બીજા દેવતા, ત્રીજા દેવતાને આપણે સમય તો લાગતો હશે, હું માનું છું. એ સમય દરમિયાન જીવાત્માને આ મર્ત્ય લોકમાંથી બીજા લોકમાં પહોંચતા સમય લાગતો હોય, આપણો સમય લાગતો હોય. એના પર જાત જાતના સ્કેલ હોય.
એટલે પછી એના માર્ગમાં અનુકૂળતા થાય મળે તમે આવી બધી એવું કહેવામાં આવે છે. શું ખબર? આવું ઉત્તરાયણ માર્ગ છે, દક્ષિણાયન માર્ગ છે, બ્રહ્મલોક છે, પેલો લોક, શું ખબર? હવે આ શાસ્ત્રમાં કોણે સ્વીકારવું એને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા કહેવાય ખબર નથી. એટલે પણ જે આપણે શાસ્ત્રના પ્રમાણ કહેતા હોઈએ છીએ, જેથી એ કહે અને આપણે વિશ્વાસપૂર્વક સ્વીકારીએ. શાસ્ત્ર છે શાસ્ત્ર ગુરુવાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા. શાસ્ત્ર ગુરુના વાક્યો વગેરેમાં ગુરુ એટલે કોણ? જે પોતાના અનુભવથી કહેતો હોય. એ બધામાં વાક્યોમાં વિશ્વાસ એ આપણા અનુભવનો વિષય ના હોય. પણ એક તો નક્કી જ છે કે ન હવાપણામાંથી કશી વસ્તુ હોય ના છે. એ તો નક્કી જ છે. જે ટૂંકમાં હવાપણું પ્રાપ્ત થઈ શકે નહીં, એ તો હોય જ, સ્વભાવ છે. તસ્ય સ્વભાવ, હોવું એ વસ્તુનો સ્વભાવ છે. એ કઈ અવસ્થામાં અવસ્થા બદલાયા કરે. H2O એ તો આ જળનો સ્વભાવ છે. પછી પ્રવાહી રૂપમાં હોય કે પછી નક્કર રૂપમાં હોય કે પછી વરાળના રૂપમાં હોય, કોઈક રૂપમાં હોય તો ખરી. ન દેખાય મળે નથી એવું નથી. એ વરાળને વળી તમે વધારે ગરમ કરો તો એના અણુ છૂટા પૂટા પડી જાય છે, વડે દૃશ્ય થઈ જાય આપણી દ્રષ્ટિમાંથી. છતાં નથી એમ ના કહેવાય. તો હવે આગળ ચર્ચા 131 પાના પર 594 શ્લોકમાં કહે છે, અવ્યક્ત શબ્દિતે પ્રાજ્ઞે સત્યાત્મન્યત્ર જાગ્રતે કથમ સિદ્ધ્યતિ શૂન્યત્વમ તસ્ય ભ્રાંત શિરોમણે. હે ભ્રાંત શિરોમણે, હે ભ્રાંતોના શિરોમણી. આ ગુરુ શિષ્ય નથી કહેતા છે. શિષ્યને આ તો પેલા શૂન્યવાદ કહે છે. શિષ્ય કે શૂન્યવાદનું હિમાયત નથી કરી. પૂછ્યું કે મને તો કે જણાતું નથી, આ શૂન્ય જ લાગે છે. તો આત્મા છે કયા પ્રમાણથી નક્કી થાય છે? તો કેવો છે એને પૂછ્યું. એટલે ભ્રાંત શિરોમણી એ ગુરુ શિષ્ય નહીં કહેતા હોય માણસો, પણ શૂન્યવાદ એને કહેતા હશે. અવ્યક્ત શબ્દ પ્રાજ્ઞે આત્મની જાગૃતિ સતી અન્યત્ર. આત્મની જાગૃતિ સતી અન્યત્ર એટલે સુષુપ્તિની અંદર આત્મની જાગૃતિ સતી આત્મા જાગે છે. અવ્યક્ત શબ્દ પ્રાજ્ઞે, ત્યારે આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવ્યો, અવ્યક્ત કહેવામાં આવ્યો. અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, પ્રાજ્ઞ કહો. પ્રાજ્ઞ અર્થ એવો કહો પ્રકર્ષેણ જ્ઞાનાદિ પ્રજ્ઞ પ્રજ્ઞ એવ પ્રાજ્ઞ એવો અર્થ કરવામાં આવ્યો. જે બધું જ જાણે છે એને પ્રાજ્ઞ કહેવાય. તો સુષુપ્તિમાં આત્માને પ્રાજ્ઞ કહ્યો. બધું જ જાણે છે કારણ કે એ સુષુપ્તિની અંદર પણ કારણ અવસ્થાને પ્રકાશિત કરે છે, જેમાં બધા જ પ્રકારની સંભાવના છે. તો સુષુપ્તિમાં સ્વપ્નની, જાગ્રતની બધી સંભાવનાઓ છે. એ સુષુપ્ત અવસ્થા જે કારણ અવસ્થા છે, જે બધી અવસ્થાઓ રહેલી છે એને પ્રકાશિત કરવાના કારણે આત્માને દ્વારા પ્રાજ્ઞ કહેવામાં આવ્યો. પ્રકર્ષેણ જાના એટલે સારી રીતે જાણે છે એમ કહ્યું. ખરેખર તો અજ્ઞ છે, કશું જાણતો નથી. પણ કઈ રીતે અજ્ઞ? અહંકારની દ્રષ્ટિ અજ્ઞ છે, પણ ચેતનની દ્રષ્ટિ પ્રાજ્ઞ છે. તો પ્રાજ્ઞે આત્મની જાગૃતિ સદી આત્મા ક્યારે પણ ઊંઘી જતો નથી. આ જાગવું ને ઊંઘવું કોની અવસ્થા છે? તો બધી અંતઃકરણની અવસ્થા છે, મનની અવસ્થાઓ છે, પ્રકૃતિની અવસ્થાઓ છે. આત્માની અવસ્થાઓ નથી. આત્મા તો ઊંઘતોય નથી અને તેથી ઉઠતોય નથી. ઉઠે કોણ? જે ઊંઘતો હોય તે ઉઠે. આત્મા ઉઠતોય નથી અને ઊંઘતોય નથી. એને જાગતો કેવું તો કહેવાય, જાગે છે, ઉઠતો નથી, જાગે છે, સતત પ્રકાશમાન છે. તો જાગૃતિ સતી એ જયારે સતત જાગ્રત છે, પ્રકાશમાન છે, એનું ક્યારે લય થતો અસ્ત થતો જ નથી.
આ ઉદય નાસ્ત અવસ્થાઓ કોની છે? પ્રકૃતિની અવસ્થાઓ છે, બુદ્ધિની અવસ્થાઓ છે, આપણી ઉપાધિની અવસ્થાઓ બુદ્ધિની. તો ઉદય નાસ્ત, જાગ્રત થાય ઉદય થયો, સ્વપ્નમાં અસ્ત થયો. આ ઉદય નાસ્ત બંનેને પ્રકાશિત કરનાર. જેમ કે આપણે સૂર્યનો ઉદય જોઈએ અને મસ્ત જોઈએ, ક્યારે જોઈ શકીએ? ઉદય નસ્ત બંને પ્રકાશિત કરનાર બીજો કોઈ હોય તો જ જોઈ શકાય ને. એવી રીતે આ સુષુપ્તિમાં આત્મા અસ્ત કહો, અભાવ કહો, અભાવ પણ અવ્યક્ત છે, કારણ અવસ્થાને પ્રકાશિત કરનાર છે. સ્વપ્ન જાગ્રતમાં એનો ભાવ કહો, વ્યક્ત અવસ્થાને પ્રકાશિત કરનાર છે. આત્મના કથમ સિદ્ધ શૂન્યત્વ, એની શૂન્યતા કેવી સિદ્ધ થાય છે? આત્મા સુષુપ્તિમાં આત્માની શૂન્યતા કેવી સિદ્ધ થાય? સુષુપ્તિમાં કશું જ્ઞાન નથી, એ બરાબર છે, કોઈ જ્ઞાનનો વિષય નથી, એટલા માટે નથી. પણ આત્માથી કેવી નક્કી થાય છે? એટલે યન્ન પશ્યતિ પશ્યન્નેવ ન પશ્યતિ. સુષુપ્તિમાં એ જાણતો નથી, જાણવા છતાં નથી જાણતો. ન તદ્વિતીય મસ્તી, આત્મા સિવાય બીજું કશું છે નહીં પ્રકાશિત કરવાનું. એને કારણે એ કોઈ વિશેષ જ્ઞાન ધરાવતો નથી, પણ જ્ઞાન નહીં, સામાન્ય જ્ઞાન તો છે. તેથી આત્માનું શૂન્યપણું કેવી રીતે સિદ્ધ થાય છે? કથમ સિદ્ધ શૂન્યત્વમ તસ્ય ભ્રાંત શિરોમણે. ટૂંકમાં જે કોઈ સુષુપ્તિમાં આત્મા નથી એવી જાતનો દાવો કરતો હોય, એવું સમજતો હોય કે માનતો હોય કે સ્વીકારતો હોય, એ ખરેખર ભ્રાંત નહીં, ભ્રાંત શિરોમણી છે. ભ્રાંત તો હોય. ભ્રાંત કોને કહેવાય? આપણે એને વ્યવસ્થિત દલીલ કરીએ તો સમજે. આ કેવો છે? ગમે તેટલી દલીલ કરો છે, શૂન્ય વસ્તુનો જ એ આગળ ચાલવા માટે એને ભ્રાંત શિરોમણી કહ્યો. સુષુપ્તો શૂન્યમેવ ઇતિ કેન પુંસા તવૈરિતમ. કયા માણસે તને કહ્યું? કેન પુંસા તવૈરિતમ. હે શિષ્ય, સુષુપ્તો શૂન્યમેવ, આ સુષુપ્તના શૂન્ય છે એ તને કોણે કહ્યું? કેન, કયા માણસે તને કહ્યું? ભાઈ, કેન હેતુના અનુમિતમ. હેતુના બે શ્લોક આપણે વાંચીએ. સુષુપ્તૌ શૂન્યમેવેતિ કેન પુંસા તવેરિતમ હેતુનાનુમિતમ કેન કથમ જ્ઞાતમ ત્વયોચ્યતામ. સુષુપ્તો શૂન્યમેવેતિ તવ કેન પુંસાયરિતમ. સુષુપ્તિ અવસ્થામાં શૂન્ય છે એવું તને કયા માણસે કહ્યું? કોને કહ્યું? તને કહેનાર કોણ નીકળે? ભાઈ, કે કહેનાર ક્યારે નીકળે? એની પાસે કશો પુરાવો હોય ત્યારે. ટૂંકમાં કયા તને કોઈ કહ્યું પણ હોય તો એ કયા પુરાવાના આધારે કહેવાનો હેતુ એ છે. કેન હેતુના અનુમિતમ. ટૂંકમાં કહેનાર તો કોઈ હોતો નથી ત્યારે. સુષુપ્તિમાં કોઈ કોઈને કહેનારો હોતો નથી. કહેનારો કોણ હોય? જાગ્યા પછી જ કહેનારો હોય. સુષુપ્તિમાં શું હતું એ કહેનારો કોણ છે? જાગનાર. ઊંઘનાર તો બોલતો નથી બિચારો, અને તેથી ઊંઘનાર માણસ કશું બોલતો નથી. એટલે ઊંઘમાં શું છે એ કહેનાર તો ઊંઘનાર સિવાય માણસ હોવો જોઈએ. ઊંઘતો માણસ તો કે કહી ના શકે. ઊંઘતા સિવાયના કોઈએ તને કહ્યું હશે કે ઊંઘતો માણસ કે હું શૂન્ય છું, તો બરાબર છે. પણ તને કહ્યું કોણે? જાગતા એ કહ્યું. એનો અર્થ એ કે જાગતો માણસ ઊંઘમાં શું છે કે અનુમાન કરતો હોય. અનુમાન કરવા માટે પાસે કંઈક પુરાવો જોઈએ. જેવી રીતે ત્યાં આગ લાગી છે એવું અનુમાન કરવા માટે ધુમાડો નામનો હેતુ જોઈએ, પુરાવો જોઈએ કે ધુમાડો છે, મારે ત્યાં આગ લાગે હોવી જોઈએ. હવે કારણ કે આપણે આગને જોઈ શકતા નથી માટે અનુમાન કરવું પડે. તેમ સુષુપ્તિમાં શું છે આપણે જોઈ ના શકીએ, તો સુષુપ્તિની કશીક વસ્તુ અત્યારે હોય તો અને એના પર આપણે કહીએ કે જો ત્યારે શું હતું.
જેવી રીતે કશું પહેલા થઈ ગયું હોય એના કંઈક ચિહ્નો અત્યારે હોય. આપણે ઘણા મુસાફરી કરતા હોઈએ કે વરસાદ પડી ગયો લાગે છે, કેમ આ રસ્તા ભીના છે. આમ રસ્તા ભીના એ શું છે? ચિહ્ન છે, હેતુ છે, પુરાવો છે, કારણ છે, જે પરથી વરસાદ પડી ગયો હશે એવું આપણે અનુમાન કરીએ. હિન્દુસ્તાનમાં તો હવે બધું ભીનું હોય તો વરસાદ પડવાનો નિયમ નથી, કારણ કે પેલો પાણીનું ટેન્કર જતો બધે તો અડધું પાણી તો એમ જ જતું, કારણ કે પેલું લીક થતું જાય નળ, એટલે અમે ચારે બધું ભીનું કરતો જ જતો. એટલે પહેલા આપણે નક્કી કરું આ ભીનાશ શેને કારણે છે? ટૂંકમાં આ કોઈ ટેન્કરને કારણે છે કે વરસાદને કારણે શું છે કે કઈ નીચે લીક થયું છે? ટૂંકમાં પણ છે પણ અનુમાન કરવા માટે આપણે જોઈ ના શકતા, અત્યારે જોતા નથી ટેન્કર કે શું હોય, એટલે અત્યારે અનુમાન કરવાનું રહે આપણે કે આ ભીનું થયું કઈ રીતે થયું હશે? વરસાદથી થયું, ટેન્કરથી થયું, પેલા કશું રેડિયો એટલેથી થયું, ગમે તે થયું, પણ કંઈક પુરાવો હોય તો આપણે અનુમાન કરીએ. તેવી રીતે જાગ્યા પછી આપણી પાસે ઊંઘમાં જે અવસ્થા હતી એનો કશો પુરાવો રહી ગયો હોય, ઊંઘમાંની કશીક વસ્તુ બચી ગઈ હોય કે ઊંઘેથી અસર ઉત્પન્ન અસર રહી ગઈ હોય તો આપણે અનુમાન કરીએ કે ઊંઘમાં શું હતું. એવી કશી અસર તો છે નહીં. જાગે એટલે ઊંઘનો સંપૂર્ણ બાદ થઈ ગયો તો જાગ્યા કહેવાય, નહીં તો હજી આપણે ચૂંટલી ખણવી પડે, કંઈક ઉઠાડવો પડે. ઘણીવાર લોકો આમ કંઈક એવું તો બોલતા હોય ને જાગે કે શું છે જી એકાદ તમારે કઈ મારીએ કે ઉઠી જાય. એટલે ટૂંકમાં જાગૃત કોને કહેવાય? ને સુષુપ્તિનો બાદ થઈ ગયો હોય તો જાણે જાગૃત કહેવાય, નહીં તો જે અંતરાલ અવસ્થા કહેવાય. એટલે ઉભય થાય એટલે ન ઉભય થાય. ટૂંકમાં ઉભય અવસ્થા હોય, જાગૃત ને તંત્ર અવસ્થા હોય. પણ જાગૃત કોને કહેવાય? જ્યાં સુષુપ્તિનો અંશ ના હોય. એટલે કે અત્યારે સુષુપ્તિનો કોઈ અંશ નથી એ અવસ્થામાં સુષુપ્તિમાં શું હતું એ અનુમાન કરવાનું આપણે કોઈ સાધન નથી. એટલે કે ન હેતુના એટલા માટે જયારે માણસ કહે કે હું સુખેથી સૂતો મને કઈ ભાન ન, ત્યારે વેદાંત લોકો આ તો સ્મૃતિ છે, આ કોઈ પુરાવો ને સ્મૃતિ છે. સ્મૃતિ એટલે આ અત્યારે કોઈ ચિહ્ન નથી જે સુષુપ્તિનું ચિહ્ન હોય, આ તો સ્મૃતિ છે જે સુષુપ્તિમાં થયેલા અનુભવ પર આધારિત હોય. તેથી જાગૃત માણસ જે કહે છે, ટૂંકમાં શાસ્ત્ર તો આપણને કહે છે કે આત્મા તો નિત્ય છે અને તેથી વિજય વિમૃત્યુ, મૃત્યુ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત, ક્યારે પણ, કદાચિત એટલે કોઈ અવસ્થામાં પણ, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, અથવા તો જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં કે સૃષ્ટિમાં, સ્થિતિમાં કે લયમાં, કદાચિત ક્યારે પણ આત્મા ન હોય એવું નથી હોતું. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, વૃદ્ધિ ક્ષય રહિત છે, નિર્વિકાર છે. ન દ્રષ્ટુ દૃષ્ટે વિપરેલોપો વિદ્યતે અવિનાશિત્વાત, આ દ્રષ્ટાની દૃષ્ટિનો ક્યારે પણ લોપ ન થાય, અવિનાશી છે. આપણો એ પ્રમાણ છે. હવે એટલા માટે આપણે અનુકૂળ તર્ક આપણે આપી શકીએ કે જાગેલો માણસ એમ કહે છે કે મને કશું ભાન ન હતું, હું સુખેથી સૂતો. એ શું છે તો કે એનું સ્મરણ છે, સુષુપ્તિમાં જે અનુભવ થયો એની સ્મૃતિ છે. એ બધી કહી શકાય કે સુષુપ્તિમાં સુખ હતું, અજ્ઞાન હતું, પણ શૂન્ય હતું. સુષુપ્તિમાં કશું નહોતું એવું કહેવા માટે કયો પુરાવો છે? તું તો શું છે, તું તો પુરાવો હોય ને, તું નહોતો એનો એ કે હું જ નહોતો એવું કહે છે. નામ આસમ, હું નહોતો સુષુપ્તિમાં. હવે તું છું એટલે તું એ તો પુરાવો હોય ના શકે ને, હોવા પણ ન હોવાનો પુરાવો તો ના જ હોય ને ભાઈ. એટલે તું નહોતો એનો પુરાવો શું છે? અંદર સ્વામીજી કે અંદર કશું ના હોય સુધી વાત છે, પણ તું નથી એનો પુરાવો તો ક્યાંથી હોય? કે ને હેતુના અનુમિતમ, સુષુપ્તિમાં શૂન્ય છે એ કયા પુરાવાથી તમે નિશ્ચિત કર્યું? અત્યારે જાગ્રતમાં તમારી પાસે કયો પુરાવો છે જે પરથી તમે કહો કે સુષુપ્તિમાં શૂન્ય હતું? અત્યારે તો છે એવો પુરાવો છે ને,
તું છું એવો પુરાવો છે. તો તું નથી, તું છું એ પરથી તું નથી એ નક્કી કેવી રીતે થાય? અત્યારે તું અત્યારે મને કહે છે કે સુષુપ્તિમાં હું નહોતો, બરાબર. તો તું નહોતો એ કહેવા માટે અત્યારે તારી પાસે શું પુરાવા છે? ના ના, ત્યારે હું નહોતો. ત્યારે તું નહોતો એ કહેનાર તું અત્યારે છે એ કયા પુરાવાથી કહે છે? ન હોવાપણાનો પુરાવો શું છે? કોઈ નથી. હોવાપણાનો પુરાવો છે તું હાજર છું. ભલે મૂર્ખ શિરોમણી પણ છું તો ખરો. બીજું કઈ આપણે એને બીજો કઈ લાભ ના આપીએ. ભ્રાંત શિરોમણી કહો, મૂર્ખ શિરોમણી, વાત તો બરાબર છે, પણ ભાઈ છું એટલે તો આપણે એને લાભ આપવો જ પડે, એટલો યશ તો આપવો જ પડે. ગમે તે મૂર્ખ હોય, ગમે તે. અને તેથી તું છું એ પુરાવો તો તું જ છે, પણ તું નથી એનો પુરાવો કયો તારી પાસે છે? કથમ ત્વયા જ્ઞાતમ ઉચ્ચતામ, તો કથમ જ્ઞાતમ ત્વયા. અને તેથી જો પુરાવો ન હોય તો તું શા પછી નિર્ણય કરે છે કે સુષુપ્તિમાં શૂન્ય છે? કદાચ એવું પણ તું કે મને શૂન્યનો અનુભવ થયો, એ વસ્તુ પણ આપણે તો સ્વીકારતા નથી. શૂન્ય એટલે ન હોવા, આપણે તને અનુભવ થાય છે ને સુષુપ્તિમાં, એ જગતમાં શૂન્ય, તું તો શૂન્ય નથી જ, અનુભવ કરનાર તું તો શૂન્ય નથી જ, પણ સુષુપ્તિમાં તું જેનો અનુભવ એ પણ શૂન્ય નથી, એમાં અવ્યક્ત છે, કારણ અવસ્થા છે. પણ આપણે અજ્ઞાન કહીએ, અવ્યક્ત કહીએ, અવ્યાકૃત કહીએ, કારણ અવસ્થા કહીએ. સુષુપ્તિમાં આપણે શૂન્ય અવસ્થા નથી કહેતા. ત્યાં અનુભવ કરનાર તો શૂન્ય નથી જ, પણ જેનો અનુભવ થાય છે એ પણ શૂન્ય નથી, માત્ર એ નિર્વિશેષ છે. તેનો નિર્વિશેષનો અનુભવ છે. તો જાગ્રતમાં અને સુષુપ્તમાં ફેર શું છે? સુષુપ્તમાં જે નિર્વિશેષ છે એ જાગ્રતમાં વિશેષતા પ્રાપ્ત કરે. અંધારું છવાઈ જાય. જો પ્રકાશ જતો રહે તો આ હોલમાં અંધારું તો કશું ના દેખાય આપણને. એક વ્યક્તિને બીજી વ્યક્તિ જુદી પાડનારો પ્રકાશ નથી, અને માટે આપણે કંઈ પણ ના દેખાય, અને પછી એકદમ લાઈટ આવે, પ્રકાશ આવ્યો, દેખો, એટલે તમે નથી ઉત્પન્ન થયા નથી. ત્યારે કે અવ્યક્ત હતા એ શું થયા? વ્યક્ત થયા. એટલે કોઈ દાડો તે સુષુપ્ત સિવાય શૂન્ય અનુભવ કર્યો છે? એ મને કહે છે સુષુપ્ત સિવાય શૂન્ય અનુભવ કર્યો છે? તે કહ્યું હા મેં કર્યો. તો તું કરનાર, અનુભવ કરનાર તો તું હતો જ ને. ધારો કે એમ કે મેં શૂન્ય અનુભવ કર્યો, એ આપણે તો સ્વીકારતા નથી, પણ શૂન્ય અનુભવ કર્યો તો કહેતો પણ અનુભવ કરનાર તો છે જ ને. અને તેથી સંપૂર્ણ અસ્તિત્વનો ભાવ તો નથી જ. એટલે પછીના શ્લોકમાં છે ઇતિ પૃષ્ઠો મૂઢતમઃ વદિષ્યતિ કિમુત્તરમ નૈવાન રૂપકમ લિંગમ વક્તા વા નાસ્તિ કશ્ચન સુષુપ્તિ સ્થિત શૂન્યસ્ય બોદ્ધા કોન્વાત્મનઃ પરઃ. એની પૃષ્ઠ આવું પૂછવામાં આવે કે ભાઈ તે સુષુપ્તિમાં શૂન્ય છે એવો નિર્ણય કયા આધારે કર્યો? એ નિર્ણય કરવા માટે તારી પાસે શું પુરાવો છે? અને તેથી કઈ રીતે ત્યાં જાણ્યું? તેનો ભાવ એ છે કે સુષુપ્તિમાં શૂન્ય છે, કશું જ નથી, એ તે જાણ્યું કઈ રીતે? એની ઉચ્ચતા એવું ઇતિ પૃષ્ઠ આવો પ્રશ્ન કરવામાં આવે, શૂન્ય છે, ચાલો કઈ રીતે નક્કી કર્યું? ક્યારે નક્કી કર્યું? જાગ્રત અવસ્થામાં નક્કી કરે સુષુપ્ત શૂન્ય છે કે શૂન્ય અવસ્થામાં નક્કી કરે? ત્યાં નક્કી કરનારો ત્યાં નથી, ત્યાં કોઈ. તેથી ઇતિ પૃષ્ઠ મૂળતમો વદિષ્યતિ કિમુત્તરમ. મૂળતમ આ મૂર્ખાઓનો સરદાર. સરદાર તો આપણે કહ્યું, પણ મૂળતર મૂળતમ મૂર્ખ, વધારે મૂર્ખ, મોટો, સૌથી મોટો મૂર્ખ. તો આવો સૌથી મોટો મૂર્ખ માણસ કે મૂર્ખ કહો, કારણ કે કોઈ પ્રકારના પુરાવા વગર તમે જયારે વાત કરો. હિન્દુસ્તાનમાં એ બધું શક્ય છે કે પણ છતાં એ જ ચાલે. અહીંયા તો પુરાવા તો એ લોકો
પુરાવો તમે આપો તો પુરાવો નથી એવું એ લોકો દાખે એવું સાબિત કરી આપે. આ પુરાવો જ નથી એવું સાબિત કરી આપે. ચાલો, પણ ટૂંકમાં પુરાવા વગર કહેવું એને મૂળ તમે ખ્યાલ. તું જયારે એમ કે સુષુપ્તિમાં કઈ ન હોવા પણ કશું નથી, શૂન્ય એટલે કશું નથી એવું મૂળતઃ વદિષ્યતે. કારણ કે કોઈ પ્રકારના પુરાવા વગર, કોઈ કારણ વગર માત્ર આવું કહેવું આ એમને માટે તો પુરાવો કયો છે? બુદ્ધ ભગવાનનું વાક્ય. સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ શૂન્યમ, સર્વમ સ્વસંવેદ્યમ સ્વસંવેદ્યમ. આ ચાર મહાન સત્ય એમણે પ્રગટ કર્યા. એમાં શૂન્ય શબ્દનો પ્રયોગ કર્યો. હવે એટલે એમના એટલે ટૂંકમાં એમણે શૂન્ય કહ્યું, મળે શૂન્યવાદીઓ ઠર્યા છે. ક્ષણિક એમને ક્ષણિકવાદી થયા. એટલે કોઈ ક્ષણિકને મુખ્યતા કહે એને ક્ષણિક વિજ્ઞાન ઉભું કર્યું, કોઈ શૂન્યને કહે એ શૂન્ય વિજ્ઞાન ઉભું કર્યું. ટૂંકમાં આ જે ક્ષણિક વિજ્ઞાનવાદ કહો કે શૂન્યવાદ કહો એનું મૂળ તો આમાં જ છે. એટલે આપણે એનો દોષ ના આપે. પણ પ્રશ્ન એ છે, કોઈ બુદ્ધ ભગવાનને પૂછ્યું તો શૂન્ય એટલે શું ભગવાન? એ કે એવો પ્રશ્ન ના પૂછો. ટૂંકમાં એ તમે જાણી લેજો, તમે જાતે જાણશો. હું કહીશ તો તમે સમજ પડવાની નથી ને કહેવાય, એ તો અનિર્વચનીય વસ્તુ છે. એટલે આ બધી વસ્તુની સ્પષ્ટતા કરી જ નહીં, કારણ કે શબ્દો સ્પષ્ટતા કરી જ ના શકે. આપણે એમ માનીએ કે બ્રહ્મ શબ્દથી બ્રહ્મની સ્પષ્ટતા તો ખોટી વાત છે. આત્મા શબ્દથી આત્માની સ્પષ્ટતા થઈ કે ઈશ્વર શબ્દથી ઈશ્વરને જાણ્યો એવું તો છે જ નહીં. વેદાંત પણ કહે છે છેવટે તો આ શબ્દો માત્ર લક્ષ્યાર્થ દ્વારા જ્ઞાન કરાવે, વાચ્યાર્થ એટલે વાચ્ય છોડવો જ પડે, એટલે વાચ્યાર્થની શૂન્યતા સ્વીકારવી જ પડે. એટલે ટૂંકમાં એમણે કહ્યું કે આ માથાકૂટ છોડ, જે કરવાનું છે કર. માણસ માથાકૂટ કરે અને કરવાનું નથી કરતો. પહેલા તો આસક્તિમાંથી મુક્ત થયા. એટલા માટે તને કહ્યું સર્વમ દુઃખમ દુઃખમ, આ જગત દુઃખમાં છે. પહેલા તું જાણ કેમ છે, કારણ ક્ષણિક છે. કેમ કઈ છેવડે શૂન્ય છે, કઈ નથી. આ રીતે લોકોની દ્રષ્ટિને આ જગતના મિથ્યામાંથી એને દ્રષ્ટિમાંથી નિવૃત્ત કરીને આત્મામાં આત્માભિમુખ બનાવવી, અંતર્મુખ બનાવવી. તો તું જો ભાઈ, તું પોતે જ જાણે છે. સ્વસંવેદ્યમ આ એમણે કહ્યું. સ્વસંવેદ્યમ એટલે કે આત્મા પોતાને જ જાણી શકે છે, એવું એમણે કહ્યું. હવે એ પણ નકારવું, આ બધા ટૂંકમાં આ બધી ટૂંકમાં એમણે કહ્યું માટે નકારવું એ પણ એક પાછો આગ્રહ થઈ ગયો જે હોય. એટલે સ્વસંવેદન શું કે આત્મા પોતાને જાણી શકે છે. તું જાણી લે, હું વર્ણન કરીશ તો એ શું, તારે તો કરવાનું જ છે. હજી જ્યાં સુધી તારી દ્રષ્ટિને ભટક્યા કરે છે તેનું કહીશ તો તું સમજવાનું, તું સમજી છે કે ઉલટું સુલટું સમજવાનું. પહેલા આ દુઃખમય છે જાણ, ક્ષણિક છે જાણ, એમાં કોઈ તથ્ય નથી એ તું જાણ, શુદ્ધ મિથ્યા છે એમ જાણ. અને તે છેવટે તું જાણે છે કે તું કોણ છે. આ પ્રક્રિયા ટૂંકમાં આ પ્રકારે આત્માના જ્ઞાનની એમણે આ પ્રક્રિયા બનાવી. આ હું કહું છું કે બીજું કોઈ વિધાનથી આવું બધું કહેવાય નહીં. પણ છતાં આવા મહાપુરુષો કશું સમજતા જ ના હોય અને અક્કલ વગરની જ વાત કરતા હોય એવું કહેવું પણ જરા અઘરું છે આપણા માટે. પણ ચાલો જે હોય તે. આ નીચે ઉતરી ગયો ને ઉપર જતો ને ક્યાં જતો રહ્યો પાછો, ચાલ કઈ વાત ઉતરી ગયો પછી મેં જ ઉતાર્યું. હવે એને ઊંચું કરવું એ હા નહીં, તમે આ ફેરવું એટલે નીચું કર્યું. પણ બીજી ખુરશી લાવ. મેં એટલા માટે કર્યું કે આ બધું ભરાઈ જાય છે, એટલા માટે આ ઊંચું હોવું જોઈએ છે, એના કરતા નીચું છે. આને આટલું ઊંચું હશે તો ચાલશે, છોડવા આને મૂકેલું. આ તો બધું બહુ બદલવું પડશે. આ ઘરેણા પહેરેલા છે ને બધું થઈ ગયું. આ થઈ ગયું, ચાલો આ થઈ ગયું. હવે જરા હા બરાબર છે. યદિ પૃષ્ઠો મૂળતમ વધિષ્યતિ કિમુત્તરમ. આ શૂન્યવાદને આ પ્રકારે જયારે પૂછવામાં આવે ત્યારે
એ મૂર્ખ નો સરદાર કે મહામૂર્ખ શું ઉત્તર આપશે? નૈવાનુરૂપકમ લિંગમ. ટૂંકમાં સુષુપ્તિમાં ન હોવાપણાની અવસ્થા એ અવસ્થા જ કહેવી પડે છે. ન હોવાપણું છે, અસત છે. શૂન્ય અર્થ અસત કરવામાં આવ્યો. એને અનુરૂપ કોઈ લિંગ એટલે કે કોઈ આપણી પાસે ચિહ્ન નથી, પુરાવો નથી. કારણ કે જે કંઈ પુરાવો આપણી પાસે એ બધા હોવાપણાના જ પુરાવાઓ છે. આપણી દુનિયામાં આપણો વ્યવહાર બધો શેના પર થાય છે? હોવાપણા પર જ વ્યવહાર થાય છે. ન હોવાપણાનો વ્યવહાર નથી. હા, ચાલો ભાઈ, અભાવ એટલે અત્યંત અભાવ એવું કહેતા હોય છે. અત્યંત અભાવ નથી હોતો, પણ અહીંયા નથી. આ જગ્યા ટેબલ પર હાથી નથી, એટલે હાથી નથી એવું નથી. અને તેથી આપણો બધો વ્યવહાર હંમેશા હોવાપણા પર જ આધારિત છે ને. એ ન હોવાનું કોઈ ચિહ્ન જ આપણી પાસે નથી. કશી વસ્તુ નથી, ખ પુષ્પ નથી, બરાબર છે. એટલે શું? એટલે તમે ખ એટલે કે આકાશની કલ્પના કરો, પુષ્પની કલ્પના કરો, તો બેને ભેગાની કલ્પના કરવા જાઓ, એ કલ્પના ના થાય. પણ નથી એમ કહો, પણ આકાશ છે અને પુષ્પ પણ છે. નરશૃંગ, માણસ અને શિંગડું બે નથી, પણ માણસ એ શિંગડું છે. ટૂંકમાં તમે નથી એ કહેવા મળે, પણ જે વસ્તુ છે એના સંદર્ભમાં જ કહો છો ને. ટૂંકમાં કોઈ પ્રકારનો વ્યવહાર બુદ્ધિ ક્યારે નથી એ વસ્તુમાં વ્યવહાર કરી શકે નહીં. શંકરાચાર્ય બહુ સ્પષ્ટ કહ્યું કે હંમેશા સદબુદ્ધિ, આ બુદ્ધિમાં સદ એટલે હોવાપણું જ છે. ન હોવાપણું એ આપણે ત્યાં આપણી બુદ્ધિમાં છે. એવી જગતમાં ભગવાન વ્યવસ્થા જ નથી કરી ન હોવાપણાને. આપણે તો પેલી વસ્તુના આધારે કે નથી. મારા હાથમાં અત્યારે ઘડો નથી, એ તો પેલા ઘડાની કલ્પના કરીએ, પછી કલ્પનાને દૂર કરીને પછી કહીએ કે હાથમાં ઘડો નથી. હાથમાં ઘડો નથી એવું કઈ પાછું. એ નથી પણ ઘડા સાથે જ નથી હોવાપણું. નૈવાનુરૂપકમ લિંગમ. ટૂંકમાં સુષુપ્તિમાં કશું નથી એવો નિર્ણય કરવા માટે આપણી પાસે કોઈ નથીપણાનો પુરાવો છે. જે પુરાવા છે હોવાપણાના પુરાવાઓ છે. ખ પુષ્પ તમે કહ્યું તો તમે જોયું છે બધા નથી એવું કહેવા માટે. વક્તાવા નાસ્તિ કશ્ચન. સુષુપ્તિમાં શું છે એ કહેનારો કોઈ વક્તા છે નહીં. જાગી ગયેલો માણસ જ કે વક્તા બોલી કોણ શકે? જાગેલો માણસ બોલે. એટલે સુષુપ્તિમાં શું છે એનું વર્ણન કરનાર કોઈ નથી. નહીં તો આપણે એને સાક્ષી ચાલો. કશી વસ્તુનો પુરાવો કોણ છે? ક્યાં તો સાક્ષી શ્રેષ્ઠ પુરાવો છે કે બીજું આ સુષુપ્તિમાં આ વસ્તુ જોઈ એ તમને કહું છું. સ્વર્ગમાં જઈ આવ્યો આ પર હતું મેં કહું છું તો બરાબર છે. ચંદ્રલોક પર જઈ આવ્યો એને વર્ણન કર્યું તો એને એ વક્તા એનો પુરાવો થયો. તો એ લોકો નહીં માને પાછા, એટલે બધા ફોટોગ્રાફ લઈ આવ્યા કે જો ભાઈ. પણ વક્તા હોય એટલે કે ટૂંકમાં એને આંખો દેખો અહેવાલ જે આપ્યો હોય તે બધું સુષુપ્તિમાં આંખો દેખો અહેવાલ કે બુદ્ધિ દેખો અહેવાલ આપતો હોય એવું તો કોઈ છે નહીં. કારણ કે એને સુષુપ્તિ કહેવાય જ્યાં કોઈ વક્તા છે નહીં. સાથે જાગ્યા પછી સુષુપ્તિ અવસ્થામાં શું હતું એનું કોઈ પ્રકારનું ચિહ્ન આપણી પાસે છે નહીં. કારણ કે હોય તોય પણ આ સ્મૃતિ ચિહ્ન છે જે હોવાપણાનું પુરાવો અમે તો કહીએ છીએ, પણ ન હોવાપણાનું કોઈ ચિહ્ન છે નહીં, પુરાવો નથી, લિંગ નથી. તેથી સુષુપ્તિ સ્થિત શૂન્ય, સુષુપ્ત અવસ્થામાં જે શૂન્ય રહેલું છે, જે ન હોવાપણું રહેલું તમે કહો છો, બોધા કોનું આત્મન પરસ્તે. એ ન હોવાનું કહેનાર પણ આત્મા છે. બીજો કોણ હોય? સુષુપ્તિમાં કશું નથી એ કહેનાર પણ કોઈ હોવો જોઈએ તો જ કશું નથી એવું સ્વીકારી શકીએ ને. તમે એમ કહેતો હો કે સુષુપ્તિમાં કશું નથી, એનો અર્થ એ તો કશું નથી એ કહેનાર હોવો જોઈએ તું. એ તું હોવો જોઈએ તે વખતે. આત્મા સિવાય બીજું કોણ હોય જે સુષુપ્તિમાં કશું નથી એ જાણનાર હોય, જ્યારે પ્રકાશક હોય. આત્મા સુષુપ્તિમાં બધાના અભાવનો પ્રકાશક છે. એટલે કોઈ પણ રીતે સુષુપ્તિમાં આત્માનું આ ચર્ચા કોની છે? આત્માના ન હોવાપણાની.
જ્યારે શૂન્યવાદી એમ કહે કે આત્મા શૂન્ય, તો શું કહેવા માંગે છે કે સુષુપ્તિમાં આત્મા નથી, આત્મા ન હોવા પણ સુષુપ્તિમાં છે. તો કે એ કેવી નક્કી કર્યું? તું જે સુષુપ્તની વાત કરે છે એ તો ન હોવાનો પુરાવો, તું તો હોવાપણાનો પુરાવો છે. માટે તું જે અત્યારે કહી રહ્યો છે એ તો ન હોવાપણાનો પુરાવો નથી. તે સુષુપ્તમાં જે અનુભવ કર્યો એનું અત્યારે કોઈ ચિહ્ન નથી, પણ એ પણ ન હોવાપણાનો પુરાવો નથી. તેથી કયા આધારે તમે કહો છો કે સુષુપ્તિમાં શૂન્ય છે અને માટે એ આત્માનો સ્વભાવ છે વગેરે? અને આ રીતે આ શૂન્યવાદની વ્યવસ્થિત રીતે બરોબર એનું ખંડન કરવામાં આવી રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो 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 आञ्जनेय रघुरामा आञ्जनेय परधामा आञ्जनेय रघुरामा आञ्जनेय परधामा आञ्जनेय रघुरामा आञ्जनेय परधामा आञ्जनेय रघुरामा आञ्जनेय परधामा आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो मम बन्धो 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 दया सिन्धो आञ्जनेय हनुमन्ता रामदूत मां पाहि आञ्जनेय हनुमन्ता रामदूत मां पाहि 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 रामदूत मां पाहि